હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આગામી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા 7 અને 8 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા પ્રશ્નો જોવાના છીએ, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, 15 થી 20 મિનિટના સમયમાં માત્ર 7 અને 8 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ પ્રશ્નો આ વિડીયોમાં જોઈએ. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ઇન્ડિગો બોર્ડમાં ગેરકાર્યકારી નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? કેશવ રામચંદ્ર, અમિતાભ કાંત, મનોજ પાંડે, નંદન નીલેકણી. ઇન્ડિગો બોર્ડમાં ગેરકાર્યકારી નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, અમિતાભ કાંતને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ પ્રશ્ન. ત્રિનિદાદ અને ટોબેગોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે? ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્રિનિદાદ અને ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેન છે. પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિચેસર છે. રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના કંગાલુ અને ચલણ કયું છે? તો ત્રિનિદાદ એન્ડ ટોબેગો ડોલર છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, ત્રિનિદાદ અને ટોબેગોનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો છે. મિત્રો, ટોબેગોના રાષ્ટ્રપતિ કોણ છે? તો ક્રિસ્ટીના કંગાલુ છે, જેમના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 25મા આંતરરાષ્ટ્રીય નાગરિક સન્માનથી તાજેતરમાં સન્માનિત કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, 1999 બાદ ત્રિનિદાદ અને ટોબેગોની યાત્રા કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પ્રથમ વડાપ્રધાન બન્યા છે. 1999 બાદ યાત્રા કરનાર પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કયા દેશની યાત્રા દરમિયાન રાજધાની શહેરની ચાવી પ્રદાન કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, અર્જેન્ટિનાની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજધાનીનું શહેર છે, જેમની ચાવી તાજેતરમાં ભેટ આપવામાં આવી છે. મિત્રો, 57 વર્ષો બાદ ભારતીય પ્રધાનમંત્રી પ્રથમ વખત આર્જેન્ટિનાની પ્રથમ દ્વિપક્ષી યાત્રા કરે છે અને તે દરમિયાન રાજધાની બ્યુનસ આયર્સની પ્રતિકાત્મક ચાવી છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રદાન કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4. તાજેતરમાં કયા દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્વતંત્રતા દિવસ સમારોહમાં આમંત્રિત કર્યા છે? સિંગાપુર, ક્રોએશિયા, માલદીવ, ત્રિનિદાદ અને ટોબેગો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કયા દેશે પોતાના દેશની સ્વતંત્રતા દિવસ સમારોહમાં આમંત્રણ આપ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, માલદીવે આમંત્રણ આપ્યું છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5. તાજેતરમાં ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બની છે? આસ્થા પુનિયા, નમ્રતા ચંડી, અવની ચતુર્વેદી, પ્રીતિ રજક. ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બની છે હાલમાં? તો પ્રશ્ન નંબર 5 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, આસ્થા પુનિયા ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બની છે. ત્યારબાદ મિત્રો
આગળનો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 4 જુલાઈ, 5 જુલાઈ, 6 જુલાઈ અને 7 જુલાઈ. મિત્રો, આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જુલાઈ મહિનાના પ્રથમ શનિવારે પ્રતિવર્ષ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ. સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી પ્રતિવર્ષ મનાવવામાં આવે છે. તો 2025 ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો, જવાબ થશે ઓપ્શન નંબર બી, 5 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ મનાવવામાં આવ્યો છે. કારણ કે 5 જુલાઈના રોજ જુલાઈ મહિનાનો પ્રથમ શનિવાર આવે છે, માટે 5 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશની 6ઠ્ઠી પેઢીના પ્રવાસી સમુદાયને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ આપવાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. તો પ્રશ્ન નંબર 7 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર 2, ત્રિનિદાદ અને ટોબેગોને જે 6ઠ્ઠી પેઢીના પ્રવાસી સમુદાય છે જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ આપવાની તાજેતરમાં ઘોષણા કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં માઇક્રોસોફ્ટે કયા દેશમાં પોતાનો કારોબાર બંધ કર્યો છે? ઈરાન, શ્રીલંકા, પાકિસ્તાન, ઇઝરાયલ. પ્રશ્ન નંબર 8 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, પાકિસ્તાનમાં તાજેતરમાં માઇક્રોસોફ્ટે પોતાનો કારોબાર બંધ કર્યો છે. માઇક્રોસોફ્ટની સ્થાપના ક્યારે થઈ હતી? 4 એપ્રિલ 1975 માં થઈ હતી. સંસ્થાપક કોણ છે? તો બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા માઇક્રોસોફ્ટની સ્થાપના કરવામાં આવી હતી 4 એપ્રિલ 1975 ના રોજ. મુખ્યાલય વોશિંગ્ટન ખાતે અમેરિકામાં આવેલું છે. વર્તમાન સીઈઓ કોણ છે? તો સત્ય નડેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અમેરિકામાં વન પાર્ટી સિસ્ટમને ટક્કર આપવા માટે ધ અમેરિકન પાર્ટીની સ્થાપના કોણે કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. એલોન મસ્ક, જો બાઇડન, કમલા હેરિસ, ડોનાલ્ડ ટ્રમ્પ. મિત્રો, અમેરિકામાં વન પાર્ટી સિસ્ટમ પ્રવર્તમાનમાં છે. અમેરિકામાં મુખ્ય 2 જ પાર્ટી છે, ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિક પાર્ટી. અને તાજેતરમાં ત્રીજી પાર્ટી તરીકે ધ અમેરિકન પાર્ટીની સ્થાપના કરવામાં આવી છે 5 જુલાઈ 2025 ના રોજ. કોના દ્વારા સ્થાપના કરવામાં આવી છે? તો મિત્રો, જવાબ થશે ઓપ્શન નંબર એ, એલોન મસ્ક દ્વારા ધ અમેરિકન પાર્ટીની તાજેતરમાં સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ડુરન્ડ કપ 2025 નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, આપણા દેશ ભારતમાં ડુરન્ડ કપ 2025 નું આયોજન કરવામાં આવશે. મિત્રો, ડુરન્ડ કપ એક ફૂટબોલ પ્રતિયોગિતા છે. આયોજન ક્યારે થશે? તો 23 જુલાઈ થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન થશે. સંસ્કરણ 134મું છે. આયોજન કોણ કરે છે? તો ફૂટબોલ મહાસંઘની આગેવાની હેઠળ ભારતીય સેનાની પૂર્વી કમાન દ્વારા આયોજન કરવામાં આવશે. કયા સ્થળે આયોજન થશે? તો ઝારખંડ, અસમ, પશ્ચિમ બંગાળ, મણિપુર, મેઘાલય આ 5 રાજ્યોમાં ડુરન્ડ કપનું આયોજન કરવામાં આવશે. અને ભાગ લેનાર દેશો કેટલા છે? તો 24 દેશોની ફૂટબોલ ટીમો ભાગ લે છે. અને પ્રથમ વખત ભાગ લેનાર ટીમ કયા દેશની છે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બની શકે મિત્રો, ઇન્ડોનેશિયાની ટીમ ડુરન્ડ કપ 2025 માં પ્રથમ વખત ભાગ લેવા જઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગ્રેન્ડ શતરંજ ટૂર 2025 માં રેપિડ નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? વિશ્વનાથ આનંદ, જોન ક્રિઝોસ્ટોફ ડુડા, મેગ્નસ કાર્લસન, ડી ગુકેશ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી ગુકેશે ગ્રેન્ડ શતરંજ ટૂર 2025 માં રેપિડ ખિતાબ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 12,
તાજેતરમાં વિશ્વ ઝૂનોસિસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, 6 જુલાઈના રોજ પ્રતિવર્ષ વિશ્વ ઝૂનોસિસ દિવસ મનાવવામાં આવે છે. અને 2025 ની થીમ કઈ છે? તો એક સ્વાસ્થ્ય એક ભવિષ્ય સાથે મળીને ઝૂનોટિક પ્રકોપને રોકો. વિશ્વ ઝૂનોસિસ દિવસ 2025 ની થીમ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગિફ્ટ સિટીમાં પ્રવેશ કરનાર કયા દેશની મશરેક બેંક પ્રથમ વિદેશી બેંક બની છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, સ્ટાર મારજો. ગિફ્ટ સિટીમાં પ્રવેશ કરનાર મશરક બેંક કયા દેશની છે? જે ગિફ્ટ સિટીમાં પ્રવેશ કરનાર પ્રથમ વિદેશી બેંક બની છે? ફ્રાન્સ, ક્રોએશિયા, ત્રિનિદાદ અને ટોબેગો, સંયુક્ત અરબ અમીરાત. તો પ્રશ્ન નંબર 13 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, સંયુક્ત અરબ અમીરાતની બેંક છે મશરેક બેંક, જે ગિફ્ટ સિટીમાં પ્રવેશ કરનાર પ્રથમ વિદેશી બેંક બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગિની સૂચકાંકમાં સર્વાધિક સમાનતાવાળા દેશોમાં કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ગિની સૂચકાંકમાં સર્વાધિક સમાનતાવાળા દેશમાં કયા દેશનો હાલમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, આપણા દેશ ભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો પ્રમુખ 3 દેશો કયા છે? તો સ્લોવાક ગણરાજ્ય, સ્લોવેનિયા, બેલારુસ અને ચોથા નંબરનો દેશ આપણો દેશ ભારત બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 5 જુલાઈના રોજ ગુજરાતના કયા જિલ્લામાં ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ, આણંદ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, આણંદ જિલ્લા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અમિત શાહની હાજરીમાં ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જુલાઈ 2025 માં બ્રિક્સ શિખર સંમેલન 2025 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? ચીન, બ્રાઝિલ, ભારત અને સાઉથ આફ્રિકા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, બ્રિક્સ શિખર સંમેલન 2025 ના 17મા સંસ્કરણનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, બ્રાઝિલમાં કરવામાં આવ્યું છે. બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે આયોજન કરવામાં આવ્યું છે 4 જુલાઈ 2025 ના રોજ. સંસ્કરણ કેટલામું છે? તો 17મું છે. બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ હતી? તો 16 જૂન 2009 માં થઈ હતી. સભ્ય દેશો 10 છે. ત્યારબાદ મિત્રો બ્રિક્સ શિખર સંમેલન 2025 માં ભાગ લેનાર 10 સર્વોચ્ચ નેતાઓ જોઈએ તો નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી છે, મસૂદ પેઝેશ્કિયાન ઈરાનના રાષ્ટ્રપતિ, લી કિયાંગ ચીનના પ્રધાનમંત્રી, લુલા દા સિલ્વા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, મોહમ્મદ બિન જાયદ અલ નહયાન યુએઈ ના રાષ્ટ્રપતિ છે, પ્રબોધક નહીં પરંતુ મિત્રો પ્રબોવો સુબિયાન્તો जो इंडोनेशियाના રાષ્ટ્રપતિ છે, સર્ગેઈ લાવારોવ રશિયાના વિદેશ પ્રધાન છે, અબી અહમદ ઇથોપિયાના પ્રધાનમંત્રી છે, સીએલ રામાફોસા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ અને અબ્દેલ ફતહ અલ સીસી મિસ્રના રાષ્ટ્રપતિ છે. આ 10 સર્વોચ્ચ નેતાઓ બ્રિક્સ શિખર સંમેલન 2025 માં ભાગ લેવા લીધો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન મિત્રો, પ્રશ્ન નંબર 17મો, આંતરરાષ્ટ્રીય મહિલા T20 ક્રિકેટમાં 6 વિકેટ લેનાર બીજા નંબરની ભારતીય મહિલા કોણ બની છે? ક્રાંતિ ગૌડ,
अमनजोत कौर, राधा यादव, श्री सारणे। आंतरराष्ट्रीय महिला T20 क्रिकेट में 100 विकेट लेनार बीजा नंबरनी भारतीय महिला क्रिकेटर कोण बनी छे ताजेतरमां? तो जवाब थशे मित्रों ऑप्शन नंबर सी, राधा यादव 100 विकेट लेनार बीजा नंबरनी भारतीय महिला क्रिकेटर बनी छे आंतरराष्ट्रीय महिला T20 श्रेणी में। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર હોસ્પિટલ ક્યાં ખુલ્લી મૂકવામાં આવી છે? નવી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, લખનઉ। तो जवाब थशे मित्रों ऑप्शन नंबर सी, हैदराबादમાં મિત્રો ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી છે। સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2021 માં। કયા સ્થળે? નારાયણગુડા ખાતે હૈદરાબાદમાં સ્થાપના કરવામાં આવી હતી ટાટા ટ્રસ્ટના સહયોગથી। અને મહત્વપૂર્ણ ખાસિયત એ છે કે સંપૂર્ણપણે ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા આ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવશે। તાજેતરમાં શરૂ કરવામાં આવી છે, ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારત સરકારે કઈ ટેકનોલોજીસ કંપનીને ખાનગી સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે? રિલાયન્સ જીઓ, ધ્રુવ સ્પેસ, સ્પેસએક્સ, અનંત ટેક। तो जवाब थशे मित्रों प्रश्न नंबर 19 नो ऑप्शन नंबर डी, अनंत टेक टेक्नोलॉजीज कंपनी ने भारत सरकारे खानगी सेटेलाइट ब्रॉडबैंड सेवा शुरू करवानी ताजेतरमां मंजूरी आपी छे। ત્યારબાદ પ્રશ્ન નંબર 20, વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરના નવા બંદર ખાતે કઈ કંપનીઓ દ્વારા નિર્માણ કરવાની સમજૂતી કરવામાં આવી છે? इम्पोर्टન્ટ प्रश्न मित्रों, गुजरातना करंट अफेर्स ने लगतो मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन स्टार मारजो। विश्वનું પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરના નવા બંદર ખાતે નિર્માણ કરવામાં આવશે। કઈ કંપનીઓ દ્વારા નિર્માણ કરવામાં આવશે? મિત્રો 4200 કરોડના ખર્ચે વર્ષ 2023 સુધીમાં નવા બંદર પોર્ટને શરૂ કરવામાં આવશે એવી સમજૂતી કરવામાં આવી છે। अदानी ग्रुप, फोरसाइट ग्रुप, पद्मनाभन मफतलाल ग्रुप, बी અને सी બંને। એ મિત્રો બી અને સી બંને આવશે। राइट आंसर मित्रों प्रश्न नंबर 20 नो ऑप्शन नंबर डी, फोरसाइट ग्रुप जो यूनाइटेड किंगडम ની કંપની છે અને પદ્મનાભન મફતલાલ ગ્રુપ ભારતની કંપની છે, મુંબઈની કંપની। આ બંને દ્વારા વિશ્વના પ્રથમ નંબરનું CNG ટર્મિનલ ભાવનગરના નવા બંદર ખાતે ઊભું કરવામાં આવશે અને 2023 સુધીમાં નવા બંદર પોર્ટને શરૂ કરવાની સમજૂતી કરવામાં આવી છે 4200 કરોડના ખર્ચે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં SBI એ વિશ્વ અર્થવ્યવસ્થામાં કેટલા અરબ ડોલરનું યોગદાન આપ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। તો જવાબ થશે મિત્રો SBI એ તાજેતરમાં વિશ્વ અર્થવ્યવસ્થામાં 44 અરબ ડોલરનું યોગદાન આપ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા પ્રમુખ રાજમાર્ગો પર ટોલ ટેક્સમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો। આવા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ જતા હોય છે। સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા પ્રમુખ રાજમાર્ગો પર ટોલ ટેક્સમાં કેટલા ટકા ઘટાડો કર્યો છે? તો જવાબ થશે મિત્રો પ્રમુખ રાજમાર્ગો પર 50% ઘટાડો કરવામાં આવ્યો છે ટોલ ટેક્સમાં તાજેતરમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય। તો આ હતા મિત્રો 7 અને 8 જુલાઈ 2025 ના કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં વેરી મોસ્ટ ઉપયોગી સાબિત થશે। થેન્ક યુ મિત્રો, જય હિન્દ।
વંદે માતરમ.